આવનારો સમય કેવો હશે? શું આપણે એક બહુ મોટા પરિવર્તનની બિલકુલ નજીક આવી ગયા છીએ? આજે આપણે એક એવા જ વૈશ્વિક પરિવર્તન અને એક નવા યુગના ઉદય વિશેની કેટલીક ખૂબ જ રસપ્રદ ભવિષ્યવાણીઓ પર વાત કરવાના છીએ. આ આખું વિશ્લેષણ એ સુખદ સંભાવનાઓ પર છે જે એક ઉજ્જવળ ભવિષ્ય તરફ ઇશારો કરે છે. વિચારવા જેવી વાત છે ને? આ વિચાર ઓસ્વેલ્ડ સ્પેંગલર જેવા મહાન ઐતિહાસિક વિચારકોનો છે. એમનું કહેવું છે કે દરેક સભ્યતા જ્યારે પોતાની ટોચ પર પહોંચે છે ત્યારે એ પોતાના જ કાર્યોથી પતન તરફ વળવા લાગે છે. તો સવાલ એ છે કે શું આપણી આ આધુનિક સભ્યતા પણ એ જ નિર્ણાયક વળાંક પર આવીને ઊભી છે? તો સવાલ એ છે કે આપણી સભ્યતા આવી નાજુક સ્થિતિમાં કેમ છે? આને સમજવા માટે આપણે આધુનિક યુગના સંકટને જોવું પડશે. એવું માનવામાં આવે છે કે આ જે ભૌતિકવાદી યુગ છે એ હવે એના અંતિમ તબક્કામાં છે. એક એવા તબક્કે જ્યાં એ લાંબો સમય ટટી શકે એમ નથી અને આજ તેને વિનાશની નજીક લાવી રહ્યું છે. તો આ પતનના લક્ષણો કયા છે જે આપણને ચારે બાજુ દેખાઈ રહ્યા છે? જુઓ, બેફામ ઔદ્યોગિક પ્રદૂષણ જે આપણી હવા, પાણી બધું જ ઝેરી બનાવી રહ્યું છે. આપણા કુદરતી સંસાધનો ઝડપથી ખતમ થઈ રહ્યા છે. પરમાણુ યુદ્ધનો ખતરો તો જાણે માથા પર તલવારની જેમ લટકી રહ્યો છે. અને આ બધાથી પણ વધુ ગંભીર લોકોમાં આધ્યાત્મિક હેતુની ખોટ. આ બધા જ સંકેતો એક અસ્થિર દુનિયા તરફ ઇશારો કરી રહ્યા છે. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આ ઉથલપાથલનું સમયગાળો માત્ર અંત નથી. હકીકતમાં એક સાથે બે પ્રક્રિયાઓ ચાલી રહી છે. એક બાજુ જૂનું તૂટી રહ્યું છે તો બીજી બાજુ કંઈક નવું અને વધુ સારું બનાવવાની તૈયારી પણ થઈ રહી છે. આ એક સારા ભવિષ્ય માટેની જરૂરી શરૂઆત છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આપણે અત્યારે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એની આગાહી ઇતિહાસના ઘણા મોટા વિચારકો અને દ્રષ્ટાઓએ સદીઓ પહેલાં જ કરી દીધી હતી. એમણે આપેલી ચેતવણીઓ અને ભવિષ્યવાણીઓ આજે જાણે આપણી નજર સામે સાચી પડી રહી છે. અહીં જુઓ કેવી રીતે અલગ અલગ યુગના ભવિષ્યવક્તાઓ એક જ દિશામાં સંકેત આપી રહ્યા છે. 19મી સદીમાં જુલ્સ વર્ને કહ્યું કે ભારતમાંથી એક નેતા આવશે જે માનવતાને માર્ગ બતાવશે. 20મી સદીના મધ્યમાં જીન ડિક્સને કહ્યું કે દુનિયામાં મોટી ઉથલપાથલ થશે અને પછી પૂર્વમાંથી આધ્યાત્મિક જાગૃતિ આવશે. અને એ જ સદીના અંતમાં પ્રોફેસર હરારે ભૌતિકવાદથી દૂર એક નવી ચેતના તરફના પરિવર્તનની વાત કરી. આ બધી વાતોનું એક જગ્યાએ મળવું એ કોઈ નાનીસૂની વાત નથી. આ બધી ભવિષ્યવાણીઓનો સાર સમજવા માટે યુગાંતર ચેતના શબ્દને પકડવો પડશે. આ કોઈ ભૌતિક ઘટને નથી પણ એક નવા યુગ માટેની સામૂહિક આધ્યાત્મિક અને માનસિક જાગૃતિ છે. જેમ ઋતુ બદલાય છે બસ એ જ રીતે માનવ ચેતના પણ એક યુગમાંથી બીજા યુગમાં પ્રવેશે છે. અને આ જ ચેતના એ વૈશ્વિક પરિવર્તનનું એન્જિન છે. તો આ બધું આપણને એક જ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું અલગ અલગ સમયે અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવેલી આ બધી ભવિષ્યવાણીઓ એક જ અફર સત્ય તરફ ઇશારો કરી રહી છે? આ સવાલનો જવાબ જ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ લઈ જાય છે. અને ભવિષ્યવાણીઓનો મુખ્ય ઉકેલ અહીં છે. વિશ્વના ભવિષ્ય માટે આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ભારતની ભૂમિકા. આ ભવિષ્યવાણીઓ પ્રમાણે નવા યુગના સૂર્યોદયનું કેન્દ્ર ભારત બનશે. જીન ડિક્સન જેવા મોટા દ્રષ્ટાઓએ તો સ્પષ્ટ કહ્યું છે કે ભારતના કોઈ ગ્રામીણ વિસ્તારમાંથી એક નવી આશાનો ઉદય થશે. એક એવું વ્યક્તિત્વ આવશે જે આખી દુનિયાને શાંતિ અને માનવતાનો પાઠ ભણાવશે. આ નવા અને જૂના યુગ વચ્ચેનો જે તફાવત છે એ જમીન આસમાનનો છે. એક બાજુ છે આપણી આજની યાંત્રિક સભ્યતા, ભૌતિક લાલચ અને લડાઈ ઝઘડા. જ્યારે બીજી બાજુ જે નવો યુગ આવશે એ હશે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા, સાદું જીવન, ઉચ્ચ વિચારનો સિદ્ધાંત અને વૈશ્વિક શાંતિ અને એકતાનો. આજ આવનારા યુગના મૂલ્યો હશે. સારું, તો આ બધું જાણીને હવે આપણે શું કરી શકીએ? આપણે સૌ આ નવા યુગના સૂર્યોદયનો ભાગ કઈ રીતે બની શકીએ? ચાલો હવે એ વ્યવહારિક અને દાર્શનિક પાસાઓ પર ધ્યાન આપીએ જે આપણને આ મહાન સર્જનમાં ભાગીદાર બનાવી શકે છે. આ દર્શન આપણને એક ચોક્કસ રસ્તો બતાવે છે જે આપણને આ ઉકેલનો ભાગ બનવા માટે શક્તિ આપે છે. આની શરૂઆત થાય છે આપણી અંદરની ચેતનાને જગાડવાથી. ત્યાર પછી આવે છે વધારે પડતા ભૌતિકવાદનો ત્યાગ, સાદું જીવન, ઉચ્ચ વિચાર અપનાવવાનો સંકલ્પ. અને આ બધું જ આપણને સકારાત્મક પરિવર્તનમાં સાચા અર્થમાં ભાગીદાર બનાવે છે. અહીંનો સંદેશ
એકદમ સ્પષ્ટ અને આશાથી ભરેલો છે. આ દ્રષ્ટિ પ્રમાણે જે કંઈ પણ ખરાબ છે, અયોગ્ય છે, એનો અંત નિશ્ચિત છે. એક ઉજ્જવળ ભવિષ્ય એ માત્ર એક શક્યતા નથી, પણ એ તો થઈને જ રહેશે, એ એક અનિવાર્યતા છે. તો અંતે આ સમગ્ર વિશ્લેષણનો સાર એટલો જ છે કે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જેવા દ્રષ્ટાઓએ જે યુગાંતર ચેતનાની કલ્પના કરી છે તેની સાથે જોડાઈએ અને આ નવા સર્જનમાં ભાગીદાર બનીએ. આ વિચાર માત્ર ભવિષ્યની રાહ જોવાનો નથી, પણ તેને સક્રિય રીતે બનાવવાનો છે. ભવિષ્ય આપણા હાથમાં છે.